સત્યમ યુવક મંડળ શ્રી મનસુખભાઈ વાજાના નિશરા હેઠળ ભવનાથ ખાતે સનાતન હિન્દુ ધર્મશાળામાં 40મા સમૂહ લગ્નનું આયોજન થયું. એમાં અનેક સંતો, મહંતો, સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. બધાએ આવીને લગ્નમાં આશીર્વાદ આપ્યા, વચન આપ્યું અને બધાનું સન્માન કરવામાં આવ્યું. આ તકે અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મનસુખભાઈ રાતની ટીમે ભવ્ય સ્વાગત કર્યું હતું. છોકરીઓ આશીર્વાદ આપ્યા અને ખૂબ જ સારી રીતે 40મા સમૂહ લગ્નની ભવ્ય ઉજવણી કરી. पुत्राशौ जत्रविकरो भवन्ति मानो पञ्चजनः अदिच्छाकमरितीर्थमहं द्योहुषन्तिरन्तरिक्षघुषन्तिः प्रधवी નમસ્કાર. કન્યાદાન માટેના જે દાતાશ્રીઓ છે એને જે મંડપમાં કન્યાદાન કોઈ પણ પ્રકારની ભીડ ઊભી થાય, કોઈ પણ તકલીફ ઊભી થાય, જય શ્રી કૃષ્ણ. શ્રી પ્રવીણ કુમાર આગ્રજશ્રીના આગમનથી આજના આ કાર્યક્રમ મને ને તમને જે સંતો રસ્તો બતાવે આવા સંતો ઉપસ્થિત છે ત્યારે ઈશ્વરના કસોટીની પ્રથા સારી હોતી નથી પ્રભુ, તો હવા સારી હોતી નથી. આવી રીતના જ્યારે જીવન ની અંદર માણસ સુખ મેળવવા માંગે છું એટલે મારી અંદરની જે કોઈ ક્ષતિ હોય એને શોધવા માટેનો મારડિયા આપણને પ્રમુખ ઉપપ્રમુખ છેલ્લા 40 વર્ષ વહાવે છે. અમારે મનસુખભાઈ ખાલી ફોન કરી જાણ કરે ને, ઘણી વખત તો એવું થાય છે કે એ જાણ ન કરે તો સામેવાળા 78 વર્ષ છે અને દાતા છું
એટલે દર વખતે જ્યાં મને બોલાવે એને હું પહોંચી જ જાઉં છું, પણ ક્યારેક કોઈ કાર્યક્રમમાં ન આવે તો માફી માંગુ છું કે પહોંચી ન શકે તો માફ કરજો. અને ખૂબ સરસ રીતે આ સમૂહ લગ્ન સેવાભાવી કાર્યકર્તાઓ સત્યમ યુવક મંડળ દ્વારા આયોજિત 40મો સમૂહ લગ્ન ઉત્સવ અને સર્વ જે લુધિયા સાહેબ હિનાબેનની જે વાત કરી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે બોમ્બેમાં પોતાની સેવા આપી રહ્યા છે. એમના મિસ્ટરને જે પગાર આવતો તેમાંથી બચત કરી અને ખૂબ જ દરેક રીતે શુદ્ધ દાખલે રહીને આ સેવાનું ધૂણી દખાવવાનું ચાલુ કર્યું. અને ત્યારે ચુનીભાઈ લોઢી પણ રૂપિયો દીધા વગર આખી લોઢિયાવાળી વાપરવાની છૂટ છે એવી સરસ અર્થની અંદર આપણને માહિતી પૂરી પડે એમ છે એવા નાગભાઈ વાળાને સંત આશીર્વાદ આપી. મનસુખભાઈ દ્વારા જ્યારે ભવ્ય સન્માન થતું હોય ત્યારે મારા હરખની ઉતાસની ને ધુળેટીના બીજા દિવસ જ્યારે અહીંયા અમારે સમૂહ લગ્ન અમારા મનસુખભાઈની ટીમને સાથે કરવામાં આવી રહ્યા છે ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ હોય ને એવા પણ સારા કામ કર્યા છે. એવા ગિરીશભાઈ કોટેચા માટે પણ આપણે જોરદાર તાળીઓ વગાડી મારી વાણીને હું અહીંયા વિરામ આપીશ. અને માતા કી એમ ન લાગે કાકાઓ, તમને બધાને જમવાની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. શ્યામ રામચંદ્ર ભગવાન કે માતા નમસ્કાર. આવો પણ એક લગ્ન ગીત એટલું સુંદર મને ગમે છે એ અત્યારે એક કરી જ રજૂ કરના બાગમાં લીંબુડા જા થોડા કાચા ને થોડા પાકા પણ સુવા લીંબુના બાગમાં લીંબુડા જા એક પણ કાવડિયો લીધા વગર દસ્તાવેજનો સાક્ષી હું બન્યો છું. એટલે ભગવાનના કૃપા હોય ત્યારે આવો દાતા મળે. અને એ જે ભૂમિ છે, જે દાતા તરીકે જે ધરતી મળી છે, એ ધરતી પણ કેટલી અમને આ હવનની અંદર 25,000 રૂપિયાની આહુતિ આપી છે. અમે પણ આ દાતા સમજેને જાહેર કર્યું છે. બધાના સત્યમ સેવા યુવક મંડળ આભારી રહ્યું છે. હવે આપણે ધર્મેશભાઈનું સન્માન અમારા કમલેશભાઈ પંડ્યા અને અલ્પેશભાઈ પરમાર કરી રહ્યા છે. ગિરીશભાઈ કોટેચા પૂર્વ દીકરીઓને એક સરસ મજાનું ગળાનું આભૂષણ એવો સેટ આપવા જઈ રહ્યા છે. આપણે જોરદાર તાલીઓથી ગિરીશભાઈને પણ વધાવી લઈએ. અને અમારા કાર્યકર બહેનોને વિનંતી કે જાન વિદાય થાય ત્યારે આ યાદ કરીને જ્યારે વરઘોડિયા બેઠા હોય ત્યારે એમને આપણે આપી દઈશું. હા ગિરીશભાઈ, આપ છો કે નીકળો છો? નીકળી ગયા. જેની અમારો સૌભાગ્ય જ છે
જેઓને કંઈ પણ એવા શ્રી જવાહરભાઈ જે પૂર્વ કેબિનેટ મંત્રી અત્રે ઉપસ્થિત હોય એનું સન્માન કરવા માટે હું શ્રી મનસુખભાઈ અરવિંદભાઈ બટુક બાપુ ત્યારે જવાહરભાઈ કહેતા હોય કે હું તમારી હારે છું એટલે અલ્પેશભાઈ પણ એની સાથે જોડાય આ સત્કાર્યની જે ચટણી લઈ લે લઈ મનસુખભાઈને કોઈ એક વખત માણસ મળે ને પછી એ માણસ એનો થઈ જાય કારણ કે કોઈ સંભળાવે રે આવકારો મીઠો આપજે એ માતા છોડો પિતા છોડો છોડો દેવ કોઈ પણ સંજોગોમાં ભ્રૂણ હત્યા કે દીકરીની હત્યા કરશું નહીં. રામચંદ્ર ભગવાનની જય. અને સામે દીકરીના જે પૂજાબેન જન્મી હતી જ્યારે તે મારા ઘરમાં મારી એક પૂજાની વાત ઉર્વશીબેન અને ભાવેશકુમાર અમારા કમલેશભાઈ પંડ્યા ટ્રસ્ટી અને પ્રવીણભાઈ જોશી અને એના ખાસ મિત્ર એવા ઉપેન્દ્ર દવે કે ભયા ગયા આવશે એનું પ્રત્યક્ષ દાખલો હું પોતે આપું. આજથી 45 વર્ષ પહેલા હું પણ અહીંયા જ્યારે ભણતો હતો અને ભવનાથની અંદર જ્યારે જોરદાર તાળીઓ કે આપણા છોકરાઓની સેવાને વધાવી હોય એવું નથી લાગતું તમને? સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 40માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આની અંદર 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ હતા. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 4 દીકરી એવી હતી કે જેને માતા પિતા ગુમાવેલા હતા. ત્યારે અમારી સંસ્થાના કાર્યકર્તાઓએ આજે આ દીકરીને કન્યાદાન આપી અને દીકરીને સાસરે વરાવી છે. આની અંદર એક દીકરી જે મૂંગી બેરી હતી એના પણ આ સંસ્થા દ્વારા લગ્ન કરી આપ્યા અને 121થી પણ વધુ કરિયાવરમાં 2 ગ્રામ સોનાનું મંગલસૂત્ર, કબાટ, સેટી, પલંગ, ગાદલા, ટીપોઈ, ખુરશી જેવી વસ્તુઓ અમારા દાતાઓના સહકારથી આજે અમે આ દીકરીઓને આપી શક્યા છે. અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 2100થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપી અને સાસરે વરાવેલ છે. આજે સનાતન ધર્મશાળા ખાતે અમારી સંસ્થાના દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમે જે કંઈ પ્રોજેક્ટ લઈને જઈએ છીએ ત્યારે હંમેશા અમારી જોડી છલકાવી દે છે. જય સિયારામ.